એક વખત તાલી પાડવાનું પુણ્ય કે એક માજી એક કથા સાંભળવા 7 દિવસની કથા પૂરી થઈ એટલે માજી સાંજે પોતાના ઘરે જતા અને એમાં રસ્તામાં એને એક પ્રેત ભટકાણ્યો એટલે પ્રેતે કીધું કે માડી હું છે ને આ પ્રેતીઓનીમાં ભટકું છું અને તમે કથા સાંભળીને આવો છો આજે તો 7 દિવસ કથાના પૂરા થઈ ગયા તો માજી મારા ઉપર કૃપા કરો અને મને કથાનું પુણ્ય આપો તો હું પ્રેતીઓનીમાંથી છૂટી જાઉં ત્યારે માજીએ કીધું કે હું તને શું કામ આપું 7 દિવસની કથા સાંભળવા હું ગઈ વેલી સવારે કામ કરી લઉં બપોરે વેલું બધું કામ પતાવી અને હું કથા સાંભળવા જાઉં 2.5 કલાક 3 કલાક હું કથામાં બેસું કથા સાંભળું એનું પુણ્ય તને શું કામ આપું તો માજી એક કામ કરો ને અડધી કથાનું પુણ્ય આપો માજી કે પણ શું કામ આપું કથા સાંભળવા હું જાઉં અને પુણ્ય તને આપું તારા માટે તો હું કઈ ગઈ નહોતી હું તો મારા કલ્યાણ માટે કથા સાંભળવા ગઈ માજીએ કીધું તો એક કામ કરો પ્રેતે કીધું કે માજી તો એક કામ કરો અડધી કથાનું પુણ્ય ના આપો ને તો કાઈ વાંધો નહીં એક દિવસની કથાનું પુણ્ય આપો માજી કે પણ શું કામ આપું બહુ લોભી એ માજી એક દિવસની કથાનું પુણ્ય ના આપો તો કઈ વાંધો નહીં 3 કલાકની કથાનું પુણ્ય આપો માજી કે શું કામ આપો કોઈ વાતે આ ચર્ચા ચાલી અને માજી કોઈ વાતે એ પુણ્ય આપવા માટે તૈયાર થતા હતા પછી તે કીધું કે જેટલા કીર્તન તમે કર્યા ને એટલા કીર્તનનું પુણ્ય તમે આપો માજી કે નહીં આપો જેટલી ધૂન બોલ્યા હોય એટલું પુણ્ય તમે આપો માજી કે નહીં આપો એ માજી કથાની અંદર તમે જેટલી તાલી વગાડી હોય ને એ તાલીનું પુણ્ય આપશો ને તોય હું પ્રેતીઓનીમાંથી છૂટી જાય છે માજીએ કીધું કે નહીં આપો અને બરાબર એ જ સમયે સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રગટ થયા અને અહીંયા કીધું છે કે માજી વૈષ્ણવ કોઈ દિવસ આટલો લોભી ન હોય હવે એક કામ કરો ખાલી આ પ્રેતને કથાની અંદર તમે એક તાલી વગાડી છે ને એ તાલીનું પુણ્ય આપો તો પણ આ પ્રેતીઓનીમાંથી જીવ છૂટી જશે માજીએ ખાલી એક તાલીનું પુણ્ય આપ્યું અને એ પ્રેતીઓનીમાંથી જીવ મુક્ત થઈ ગયો અને એટલે કહેવાય છે તાલી પાડો તમારા રામની રે તાલી પાડો તમારા રામની રે તાલી
કર્યો રાધે જાના દીજા સમરણ ના હોય સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે રાજા વેલી સવારે ભગવાન જાગ્યા છે બાલકૃષ્ણ પ્રભુને શ્રૃંગાર સજાવ્યા ભગવાન તૈયાર થયા યમુનાજીના તરાટી નજીક આવે ગેડી દડાને રમત રમવાનું નક્કી કર્યું અને અહીંયા ભગવાન એ દડાને ફટકો મારે અને યમુના જલની અંદર એ દડો ગયો બાજુમાં કદમનું વૃક્ષ હતું ભગવાન ચડી ગયા અને છલાંગ લગાવે અને એની અંદર એક કાલી નાગ રહેતો હતો કાલી નાગને ભગવાન મારતા નથી પણ નાથે છે નાગણીઓ આવી અને અહીંયા ભગવાન કૃષ્ણને કહે છે કે બાળક તું આ ધરો છોડી અને જતો રહે શું કામે નાગણી મટી ગઈ છે પણ અત્યારે ગોપી મટી ગઈ છે ભગવાનના દર્શન થયા ને કૃષ્ણ દર્શન થતાની સાથે સ્વભાવ બદલાયો અને નરસિંહ મહેતાના શબ્દોમાં કેવું હોય તો કે નાગણી શું કહે છે આવડે તો બોલજો જાગશે તો તને મારશે અમને બાળહયા લાગશે હે જગમન નથી નાદાણ નથી મારા રે મથુરા નગરીમાં નાગણીની અંદર આવું કોઈ દિવસ કે નાગ કરતા નાગણી વધારે જીવે નાગના કરડા તો હજી જીવી જાય પણ નાગણી કરડે એ બચી નહીં નાગ કરતા નાગણી વધારે જીવે અને અહીંયા ભગવાન અંદર ગયા અને કાલી નાગને મારતા નથી પણ નાથે છે અહીંયા ઇન્દ્રિયાધ્યાસની કથા છે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણી આંખને ખરાબ જોવાની ટેવ પડી હોય તો આંખને ખોડી ન નખાય ત્યાં કૃષ્ણ દર્શન મૂકી દેવા આપણા હાથને ખરાબ કામ કરવાની ટેવ પડી હોય તો હાથને પણ કાપી નથી નખાતા ત્યાં સત્કર્મ મૂકી દેવા પ્રત્યેક ઇન્દ્રિયોને કૃષ્ણ ભક્તિનું દાન આપવું એનું નામ જ ઇન્દ્રિયાધ્યાસ છે કાલી નાગના નાથી ભગવાન બહાર આવે વ્રજવાસીઓના શરીરમાં માનો કે પ્રાણમાં પ્રાણ આવે છે કાલીએ ભગવાને કીધું કે હવે તું જતો રહે રમણક દ્વીપ એટલે કે બેટ દ્વારી ત્યાં તને ગરુડ મારી શકશે નહીં અને અહીંયા ઇન્દ્રિયાધ્યાસની કથા ગુરુદેવે પૂર્ણ કરી ત્યાર પછી બ્રહ્માજીને જે મોહ થયો આકાશમાં બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજી ઠાકોરજીની લીલાથી વિસ્મય પામ્યા અને અહીંયા બ્રહ્માજીને જે અભિમાન આવ્યું હતું બ્રહ્માજીને જે અહંકાર આવ્યો હતો એ અહંકાર દૂર થયો જેને બ્રહ્મા મોહ પ્રવર્તનની કથા કીધી છે અને ત્યાર પછી ભગવાનને નિયમો છે જો ભગવાન વૃંદાવનની અંદર જ્યારે ભગવાન છે ત્યારે ભગવાને 5 નિયમો ધારણ કર્યા છે કિશોરી તોરે ચરણ ગીરજ પાવ 11 વર્ષ અને 52 દિવસની ઉંમર ન થાય ત્યાં સુધી એ ગોકુલ છોડી અને બહાર કે જવું નહીં હાથમાં શસ્ત્ર લેવા નહીં સીવડાવેલા વસ્ત્ર પહેરવા નહીં માથાના કેસ કપાવવા નહીં પગની અંદર જોડા પહેરવા અને એટલે તો યશોદાજી લાલાને કહેતા કે બેટા વનની અંદર ગાયો ચરાવવા જાય છે તો પગની અંદર કાંટા અને કંકર વાગશે પગની અંદર કંઈક પહેરતો હોય તો ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે માં
મને વાલી કલકી ગાય જો પગની અંદર કાઈ ન પહેરતી હોય તો હું તો એનો ગોવાડ છું હું પગની અંદર કેમ કઈ પહેરી શકીશ ભગવાન આવા નિયમો ધારણ કરી અને વ્રજની અંદર રહે છે અને એટલા માટે તો ભગવાન એ નિત્ય કિશોર છે રાધાજી એ નિત્ય કિશોરી છે અને વૃંદાવનની ભાષામાં સરસ મજાનું એક પદ છે કિશોરી તોરે ચરણન કીરજ પાવ કિશોરી તોરે ચરણ કીરજ Yo,